સુરત જિલ્લામાંથી ફરી એકવાર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે। માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં જિલ્લા એસઓજીએ દરોડા પાડી 23 બોટલ મળી 63,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત જિલ્લામાં સબસિડીવાળા રાંધણ ગેસના બોટલોમાંથી ગેસ રિફિલિંગ કરી કોમર્શિયલ અને નાના બોટલો ભરી વેચવાનું ગેરકાયદેસર ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે। જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની હાટડીઓ ગલી ગલીમાં મળે છે। હાલ થોડા સમય પહેલા જ સુરત જિલ્લા એલસીબીએ સુરત જિલ્લાના ઉલપાડ ખાતેથી ગેસ ચોરીનું ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું। ગ્રાહકોને આપવાના રાંધણ ગેસના બાટલામાંથી એજન્સીના માણસો 2-2 કિલો ગેસ ચોરીથી કાઢી કોમર્શિયલ બાટલા ભરી વેચી નાખતા હતા। જોકે ગઈકાલે પણ સુરત જિલ્લા એસઓજીની ટીમે માંગરોળના પીપોદરા ખાતે મહાદેવ કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં દરોડા પાડ્યા હતા। મહેન્દ્ર ગુજ્જર નામનો ઈસમ મોટા બોટલમાંથી રિફિલ કરી નાના બોટલમાં ભરી વેચવાનું કામ કરતો હતો। જોકે પોલીસે ઘટના સ્થળે થઈ એચપી તેમજ ઇન્ડેન કંપનીના મોટા અને નાના મળી 23 બોટલો તેમજ રિફિલ કરવાની સાધન સામગ્રી કબજે કરી કુલ 63,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓએ ગેરકાયદેસર બાટલા રિફિલિંગ કરતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અનુસંધાને એસઓજી ટીમને મળેલ ચોક્કસ માહિતી આધારે પીપોદરા ખાતે મહાદેવ કોમ્પ્લેક્સ દુકાન નંબર 3માં એક ઈસમ બાટલાઓમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરતો હોવાની ચોક્કસ માહિતી આધારે ત્યાં રેડ કરતા એક ઈસમ મળી આવેલ છે કે જેનું નામ છે મહેન્દ્ર મોહનભાઈ ગુજર કે જે ફ્લેટ નંબર 204 કામદેવનું સોસાયટી લીંડિયા રોડ પીપળોદ ખાતે રહે છે અને સ્થળ ઉપરથી રિફિલિંગના સાધનો તેમજ બાટલાઓ સહિત કુલ 63,410નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને આ કામે આરોપી વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, પીપોદરા।